હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું મૂલ્યાંકન દ્વિતીય સત્ર 2023-24 ધોરણ 7 અને વિષય સંસ્કૃતનું પેપર સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાના છે. તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો. તો વાત કરીએ પ્રશ્ન 1 કે નીચે આપેલા ગદ્યખંડોનો માતૃભાષામાં અનુવાદ કરો. માં પહેલો ગદ્યખંડ છે કે ભાવેશ નમસ્કાર, ચેતના નમસ્કાર, ભાવેશ આગચ્છતુ સર્વકુશલમ વા. ત્યારે ભાવેશ કહે છે કે સર્વકુશલમ, ચેતના કહે છે કે ઉપવિશતુ જલમ સ્વીકરોતુ. ત્યારે ભાવેશ કહે છે કે ધન્યવાદ. તો આનું આપણે અનુવાદ જોઈએ. તો ભાવેશ કહે છે કે નમસ્કાર, ત્યારે ચેતના કહે છે કે નમસ્કાર. ભાવેશ આવો, બધું કુશળ છે ને? ત્યારે ભાવેશ કહે છે કે બધું કુશળ છે. ચેતના કહે છે કે બેસો, પાણી લો. ભાવેશ કહે છે કે આભાર. એ જ પ્રમાણે બીજો ગદ્યખંડ છે કે ઉષ્ટ્રઃ વદતી સ્વાસ્થ્યમ સમીચીનમ કિંતુ અન્યત કિમપી સમીચીનમ નાસ્તિ. શુકસ્ય ચંચુઃ વક્રા, કુકરસ્ય પુચ્છમ વક્રમ, બકસ્ય ગ્રીવા વક્રઃ. એટલે કે ઊંટ કહે છે કે સ્વાસ્થ્ય બરાબર છે પણ બીજું કંઈ જ યોગ્ય નથી. પોપટની ચાંચ વાંકી છે, કૂતરાની પૂંછડી વળેલી છે અને બગલાની ગરદન વાંકી છે. ત્યારબાદ એક બ છે કે નીચે આપેલા વાક્ય સુંદર અક્ષરે લખો કે અન્યતઃ કિમપી આવશ્યકમ સર્વકુશલમ આપદી મિત્ર પરીક્ષા વ્યજનમ ભ્રમણમ કરોતી. તો અહીંયા જે વાક્ય આપેલા છે એ વાક્યને તમારે સુંદર અક્ષરે લખવાના છે. ત્યારબાદ પ્રશ્ન 2 કે નીચે આપેલા શ્લોકોનું ગુજરાતીમાં અનુવાદ કરો કે પુણ્ય સલીલા નર્મદા માતા સૂર્યતનયા વહતી વિપુલા સાબરમત્યા ઇતિહાસો વિશાલઃ ગુર્જર દેશસ્ય મહાપ્રભાવઃ. એટલે કે નર્મદા માતા પવિત્ર જળવાળી છે, અહીં વિશાળ સૂર્યપુત્રી તાપી નદી વહે છે અને સાબરમતીનો ઇતિહાસ વિશાળ છે. ગુજરાત પ્રદેશનો મોટો પ્રભાવ છે. બીજો શ્લોક છે કે કૃષ્ણમુખી ન માર્જારી દ્વિજિહ્વા ન ચ સર્પિની પંચભત્રા ન પાંચાલી યો જાણાતી શ પંડિત. એટલે કે તે કાળા મુખવાળી છે પણ બિલાડી નથી, બે જીભવાળી છે પણ સાપણ નથી, 5 પતિઓવાળી છે પણ દ્રૌપદી નથી, તેને જે જાણે છે તે પંડિત છે. ત્યારબાદ બ છે કે નીચે આપેલા શ્લોકો પૂર્ણ કરવાના છે. તો 3 શ્લોક અહીંયા આપેલા છે, કથવામાં છે. તો પહેલો શ્લોક છે કે પૃથિવ્યા ત્રીણી રત્નાની જલમન્નમ શુભાષિતમ મૂઢેહ પાષાણ ખંડેશુ રત્ન સંજ્ઞા વિધીયતે. બીજો છે કે અયમ નિજઃ પરોવેતિ ગણના લઘુ ચેતસામ ઉદાર ચરિતાનામ તુ વસુદેવ કુટુંબકમ. એની અથવાની અંદર છે કે ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતુ મુખે મૃગા. કની અંદર નીચે આપેલા ધાતુઓને ક્રિયાપદમાં ફેરવવાના છે. તો પતનું પતંતી અને ક્રીડનું ક્રીડંતી જવાબ આવશે. ત્યારબાદ પ્રશ્ન 3 છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખવાનો છે. તો પહેલો પ્રશ્ન છે કે પક્ષી રાજઃ કહ અસ્તિ. તો જવાબ આવશે ગરુડઃ. બીજું ખાલી જગ્યા વૃક્ષો કદી પણ ઝૂકતા નથી. તો જવાબ આવશે સૂકા વૃક્ષો. ત્રીજો પ્રશ્ન કે ખાલી જગ્યા તાપ હરે છે. તો જવાબ આવશે પંખો. એ જ પ્રમાણે ચોથો પ્રશ્ન કે દક્ષિણ ધામન કહ દેવ રક્ષતી. તો જવાબ આવશે કુંતેશ્વર. કોની એકાગ્રતા પ્રચલિત છે. તો જવાબ આવશે બગલાની. છઠ્ઠો પ્રશ્ન કે ખાલી જગ્યા ધર્મનું પહેલું સાધન છે. તો જવાબ આવશે શરીર. સાતમું નીચેના શબ્દ જૂથમાંથી અલગ પડતા શબ્દને જુદો તારવો. તો રોટિકામ, મોદકમ ને દાલમ આ ખાવા પીવાની વસ્તુ છે, જ્યારે સાટિકામ એ અલગ પડે છે એટલે જવાબ આપણો સાટિકામ આવશે. તક્રમ ઇતિ શબ્દસ્ય ગુર્જર ભાષાયઃ કહ અર્થઃ. તો તક્રમ એટલે જવાબ આવશે છાસ, એનો અર્થ થશે છાસ. 9મો પ્રશ્ન છે કે ક્રિયા વગર ખાલી જગ્યા ભારરૂપ છે. તો જવાબ આવશે જ્ઞાન. 10મો ક્રીદર્શઃ જનાઃ નમંતી. તો ગુણીનઃ જના નમંતી.
વિમાન યાત્રા યાત્રીઓને શું આપે છે? તો જવાબ આવશે રોમાંચકારી અનુભવ આપે છે. 12મો પ્રશ્ન કે કેવો માણસ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે? તો કે ભાઈ શ્રદ્ધાવાળો અને આત્મવિશ્વાસવાળો. 13મો પ્રશ્ન કે વિપુલા સૂર્ય તનયા નદી કેન નામના પ્રસિદ્ધા? તો જવાબ આવશે તાપી. શ્રી કૃષ્ણ એટલે કે દ્વારકાધીશ ખાલી જગ્યા દિશામાં નિવાસ કરે છે? તો જવાબ આવશે પશ્ચિમ દિશાની અંદર નિવાસ કરે છે. 15મો પ્રશ્ન છે કે કોણ રણ પ્રદેશનો રાજા છે? તો જવાબ આવશે ઊંટ. 16મો છે કે કા જાત માત્ર વિનશ્યતિ? તો જવાબ આવશે છોટી કા. પ્રશ્ન 4 કે યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યાઓ પૂરો. કે જલમ ચ ખાલી જગ્યા ન ઘટઃ ન મેઘ? તો જવાબ આવશે બિભ્રણ. સહ નિર્જીવ અપી ખાલી જગ્યા વર્તતે? તો બહુભાષક. કુંતેશ્વરસ્ય તું ખાલી જગ્યા? તો જવાબ આવશે દક્ષિણધામ. ખાલી જગ્યા અપી અસ્તિ? તો જવાબ આવશે અવલેહમ. ત્યારબાદ બ છે કે નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે સાચું અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરવાની છે. તો પહેલું વિધાન છે કે નર અને નારીથી જન્મેલી તે સ્ત્રીનું શરીર નર જેવું છે? તો આ વિધાન ખોટું છે. બીજું સુકહ સ્વભાવેન વક્ર અસ્તિ? તો આ વિધાન પણ ખોટું છે. ત્રીજું તેને મોહ હોવાથી તે બહુ બકવાટ કરે છે? તો આ વિધાન પણ ખોટું છે. અને ચોથું છે કે ગુજરાત પ્રદેશનો મોટો પ્રભાવ છે? તો આ વિધાન સાચું છે. ત્યારબાદ ક છે કે ભાઈ નીચેના સંસ્કૃત શબ્દોના સાચા અર્થ તેની સામે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખવાના છે. તો મૂઢ તો જવાબ આવશે મૂર્ખ. આપદ્ધિ તો જવાબ આવશે આપત્તિમાં. દંત તો દાંત. અને ભર્તા એટલે કે પતિ થશે. ત્યારબાદ ડ છે કે નીચેના સંસ્કૃત શબ્દોના સાચા સમાનાર્થી શોધીને લખવાના છે. તો પરાક્રમ તો જવાબ આવશે વિક્રમ. કરી એટલે ગજઃ અને હસ્તી થશે. મનઃ એટલે ચેતઃ થશે. અને કૃષ્ણ તો કેશવ થશે. ત્યારબાદ પ્રશ્ન 5 છે કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો. કે સંગણકેન વિવિધાની કાર્યાની કથમ ભવતી? તો સરળ એવં શીઘ્રમ ચ ભવંતી એવો જવાબ આવશે. કસ્ય સ્વામી ભક્તિ પ્રચલિતા? તો કુક્કુરસ્ય સ્વામી ભક્તિ પ્રચલિતા. કહ સંગણક ચાલયતિ? તો યશ સંગણક ચાલયતિ એવો જવાબ એનો આવશે. ત્યારબાદ ચોથો છે કે જનાહ શીતકસ્ય ઉપયોગ કથમ કુર્વન્તિ? તો જનાહ શીતકસ્ય શીતપેયમ શીતજલમ વા પિબંતી. 5મું છે કે અસ્મિન વિજ્ઞાન યુગે યત્ર તત્ર સર્વત્ર વયમ કિમ પશ્યામઃ? તો અસ્મિન વિજ્ઞાન યુગે યત્ર તત્ર સર્વત્ર એવમ વિજ્ઞાનસ્ય ચમત્કારમ પશ્યામ. ત્યારબાદ બ છે કે નીચેની સૂક્તિઓનો ભાવાર્થ 5 ગુજરાતી વાક્યમાં રજૂ કરો. તો જવાબ આવશે જ્ઞાનમ ભારહ ક્રિયા વિનામ. તો ભાઈ જ્ઞાની પુરુષ જ્ઞાન અનુસાર આચરણ ન કરે તો તેનું જ્ઞાન વ્યર્થ છે. મેળવેલા જ્ઞાનને આચરણમાં ન મૂકનાર માણસ સમાજમાં આદરને પાત્ર બનતું નથી. જ્ઞાની પુરુષ ક્રિયાવાન હોય અર્થાત તેના કર્મ તેના જ્ઞાનને અનુસરતા હોય તો તેનું જ્ઞાન શોભી ઉઠે છે. પોતે મેળવેલા જ્ઞાનને પોતાના ચરિત્ર દ્વારા ચરિતાર્થ કરનાર જ્ઞાની જ શોભે છે. અને તે જ જ્ઞાની છે. તો અહીંયા ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ છે, ખરાબ શબ્દ છે પ્રમાણે. બીજું છે કે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગદા અપી ગરિષ્યતિ. જનની જન્મભૂમિ સ્વર્ગ કરતાં પણ વધારે મહાન હોય છે. દુનિયામાં માતાની જોડ મળવી મુશ્કેલ છે. જેને માતાનું વાત્સલ્ય મળ્યું હોય તે ભાગ્યશાળી ગણાય છે. સ્વર્ગનું સુખ પણ માતાના સુખ આગળ ફિક્કું ગણાય. એ જ રીતે ધરતી પણ આપણી માતા જ છે. તે જન્મભૂમિની રક્ષા કરવી એ આપણી ફરજ છે. ત્યારબાદ 3જા નંબરની પંક્તિ છે કે બુદ્ધિ અશ્ય બલમ તસ્ય. તો જેની પાસે બુદ્ધિ છે તેની પાસે બળ છે. તો વ્યક્તિમાં રહેલી બુદ્ધિ જ તેનું સાચું બળ છે. શારીરિક બળ કરતાં બૌદ્ધિક શક્તિ ચઢિયાતી ગણાય છે. માણસ બુદ્ધિ વડે કોઈ પણ કાર્ય સરળતાથી પાર પાડી શકે છે. માટે માણસે પોતાની બુદ્ધિનો વિકાસ કરવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 અને વિષય સંસ્કૃતના સંપૂર્ણ પેપર સોલ્યુશન આ વિડીયોની અંદર નિહાળ્યું. તો ચોક્કસથી વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.